દિગ્ગજો નેતાઓની વાટે છીએ, અમને એક હુકમના વાટે છે, બાકી અમારા દિગ્ગજ નેતા હુકમ કરે તો ગમે ત્યાંથી કાઢી લઈ આવી. કોળી સમાજના લોકો હવે ખુલ્લેઆમ લડી લેવાના જ મૂડમાં છે. અમને અમારા દિગ્ગજો હુકમ કરે ને કે અમારા નેતાઓ હુકમ કરે ને એમ કહેવાય કે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી ખાલી હુકમ કરે ને તો ગમે ત્યાંથી કાઢીને લઈને આવી. કોળી સમાજના લોકો તો હવે ખુલ્લેઆમ ગુસ્સે થયા છે અને ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે અને ખુલ્લેઆમ મેદાનમાં આવી રહ્યા છે કોળી સમાજના લોકો. તો ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમમાં કોઈ નવનીતભાઈને ન્યાય નહીં મળે ને તો કોળી સમાજના લોકો 1-2 કરોડ કોળી સમાજના ભાઈઓ એક સાથે ભેગા મળશે તો ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને ન્યાય માટે લડત લડશે. જી હા મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં અત્યારે નવનીતભાઈની મેટર ચાલી રહી છે અને છેલ્લા 20 દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે આ મેટર. હાલમાં તો હોય તો તમને બધાને ખબર છે કે હજી નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને એસઆઈટી ટીમ દ્વારા 10મા આરોપીને પણ પકડ્યો છે. તો હજી 20 દી થઈ ગયા છે અને હજી નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને કોળી સમાજના લોકો આંદોલન પણ કરી રહ્યા છે અને નારાઓ પણ લગી રહ્યા કે નવનીતભાઈને ન્યાય આપો, ન્યાય આપો, પણ હજી કાંઈ થયું નથી. તમને બધા લોકોને ખબર છે કે હજી નવનીતભાઈને ન્યાય નથી મેળવવામાં આવ્યો અને કોળી સમાજના લોકો જે બૂમ પડાવી રહ્યા છે કે નવનીતભાઈને ન્યાય આપો તો હજી ન્યાય નથી આપવામાં આવ્યો. આજનો વિડીયો આટલો જ. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.